મને દેવામાં તે કાંઈ બાકી નથી રાખ્યું મારા નાથ. ધન આપી, દોલત આપી, જમીન જાયદાદ રાજમહેલ, મારા કોઈ ખામી નથી મારા નાથ. પણ એ કાળિયા ઠાકર એક મારા માટે એક હવાશેર માટીની ખોટ રાખી દ્વારકાધીશ. દુનિયાની માલપા એમ કહેવાય છે કોઈ ન કરે એવું મારો દ્વારકાધીશ કરે, દ્વારકાધીશ કરે એવું કોઈ ન કરે. ભલા રામો પીર ગયો તો ઈ છે, વિષ્ણુ અવતાર ગયો તો ઈ છે, શ્રી હરિ ગયો તો ઈ છે, નારાયણ ગયો તો ઈ છે. અરે આ સૃષ્ટિ 50 કરોડ સૃષ્ટિની માથે પાણી હતું ને પાણીની માપી તો પૃથ્વીનો ગોળો બહાર કાઢ્યો તો વામન રૂપે એને કાઢ્યો તો ભલા. પણ એક તાળી તો બને છે મારા માટે. શું તમે વાત કરો? આ પાણીની માલપાથી ગોળો બહાર કાઢવા વાળો દિવસ. હજી તમને લોક વાર્તા નથી કહેતો, આંગળી સીંધીને અત્યારે કહું છું, જુનાગઢની માથે વામન વંથળી કહેવાય છે. ન્યા બાપુ અને આ બધી હસનાર છે. વામન વંથળી બલિરાજાએ જેને પાઠ કર્યો, ભિક્ષુક રૂપે આવ્યો નારાયણ, ભિક્ષુક રૂપે બ્રાહ્મણ નું રૂપ લઈ. બલિરાજા કે માગો. નારદ મુનિ કે વિચારીને કયો આ કોણ છે? કે જે હોય માગો, હું બલિરાજા કહેવાઉં. મારે કાંઈ ન જોઈ, 3.5 ડગલા જમીન જોઈ. ભલે પીડ્યા મારી વાતમાં ભંગ ન પાડો, એ હું લઈ લઈશ. હેઠા બેસી જાવ. 3.5 ડગલા જમીન જોવી. બલિરાજા કે 3.5 ડગલા જમીનમાં આને કરશે હું? દીધી જાઓ. વિચાર તો કરો, 12 ગાઉનો એક પગ કર્યો, વિરાટ વામન રૂપ લીધું. કેવું હશે? સંકલ્પ તો મનમાં કરો બાપુ, ક્યારેક સંકલ્પ તો કરો. કેવડો હશે? 12 ગાઉનો એક પગ 3 ડગલામાં આખી પૃથ્વી માપી લીધી. આ ઘોડા વાળો કોઈ જેવો તેવો નથી. વીર વિક્રમ ને વેઢાન, ગાંગલી ઘાસણ ને રાજ, નાગાવાળા કે ધોબી બિચારા શું કર્યા તો નાગા બાબાના ગામ કોઈને ઓળખાય ન હોય તો શું છે આની ઓળખાય? ભલા 33 કરોડ દેવ તમે કહો, 33 કરોડ ની 4 પાટની માલપા સીધી છે. પેલા 5 કરોડ, પછી 7, પછી 9 અને છેલ્લા કળયુગમાં 12 કરોડ, 33 કરોડ દેવ થયા નિર્વાણી. આની વાહે બધી દેવી દેવસ્થાન થઈ છે. જો ભગત આ તમે પાછા ઉભા થઈ જાવ, મજા ન આવે. હા, 3.5 ડગલા માંડ્યા, 3 ડગલા બાપુ માપ્યા, આખી પૃથ્વી મપાઈ ગઈ. બલિરાજાને કે અડધું ડગલું મારું બાકી છે, હવે ક્યાં મૂકવું? ભગવાન છે બાપુ. તેથી બલિરાજાએ કીધું, શું કીધું તું બાપુ? કે આ દેહ રૂપી આ છે ને, આ દેહ એક બ્રહ્માંડ જ છે. આ બ્રહ્માંડ તમે જ આપ્યું છે. અડધું ડગલું મારા પગ માથે માપ્યો, તમારી શરત પૂરી થાય. તેથી એમ કહેવાય કે 12 ગાઉનો પગ બલિરાજાના માથે મૂક્યો બાપુ. બલિરાજાને પાતાળમાં ઉતારો દીધો બાપુ. ભગત તમે છે ને માફ કરજો, હું મારે બોલા નહીં, પણ તમે અમુક વાતો હાલતી હોય તો હાલ ન કરો. હા, વોલ્યુમ છે સાહેબ ધીમું કરી નાખો આપણે. હા, 10% ખાલી ઓછું કરી નાખો. હા, વાંધો નહીં. 2 મિનિટ. હા, કાંઈ વાંધો નહીં. બસ બલિરાજાએ કીધું અડધું ડગલું બાકી છે મારા મસ્તક માથે મૂકી દો. બલિરાજાની માથે ભગવાને પગ મૂક્યો, પાતાળમાં ઉતરી ગયા બાપુ. બલિરાજાને પાતાળમાં ઉતાર્યા. ભગવાનનો પગ પકડીને બલિરાજા તળિયામાં ચાટવા મળ્યા, ચાટવા. વામન રૂપ હતું, વિરાટ. તો ભગવાને કીધું કે તું શું કામ મારા તળિયા શું કામ ચાટસ? તો કે અમે દાનવ સેવી, રાક્ષસ સેવી, મારા વાળ છે ને કડક હોય, બરડ હોય, તમને પગમાં વાગી ગયા હોય તો? અને ભગવાનને પછી કરુણા છૂટી. હો ભાઈ, હે દયા આવી કે માગ બલી, માગ તું કે કરી દો. તેથી બલિરાજાએ વસનમાં બાંધ્યા. હવે તમારે વૈકુંઠ નહીં જવું, અહીંયા રોકાઈ જાવ. હા, હવે અહીંયા બાંધ્યા તો વસને બાંધ્યા ભગવાન. અહીંયા બધા લક્ષ્મીજી, ભોળોનાથ ને બધા મીંડા કાળો દેકારો કરવા. ભગવાનને અહીંયા વંથલીની મેલ પર રોકાઈ ગયા. કરવું હું? આ વામન વંથલી 4થો પાઠ આપણો ન્યા પુરાણો. બલિરાજાએ ન્યા પાઠ કર્યો. હજી છે નિશાની, જોઈ આવજો.
હજી આ હજીવન નહોતી થઈ, એની સમાધિ હજી પડી છે. પછી શું કરવું? ભગવાન વચને બંધાઈ ગયા. બળેવનો તહેવાર આવ્યો, બળેવનો. સોનામતીનો થાળ ભરી એમાં રાખડી મૂકીને લક્ષ્મીજી બલિરાજાને રાખડી બાંધવા બાપુ. તેદુનું તમારું બળેવા રક્ષાબંધન. રાખડી બલિરાજાને બાંધીને બલિરાજાએ કીધું કે માગી બેન તારા બનાવીને છૂટા કરી, બીજું કાંઈ નહીં. દેવલોકમાં હાહાકાર મચી ગયો, અહીંયા બાંધીને ત્યાં રાખ્યા. તેદુનું આ બળેવ ભલામણા ભગવાનને છૂટા કરાવ્યા હતા. અને ત્યારે ભગવાનને છૂટા કર્યા. બલિએ કીધું પણ એક શરતે છૂટા કરું હું કે અહીંયા તમારે ત્રણેયને બ્રહ્મા વિષ્ણુ મહેશ તમારે ત્રણેયને એક એક આંટો મારવા આવવું પડશે મારી પાસે. તેથી ભગવાને કીધું તથાસ્તુ. હજી હાલે મોજૂદના દાખલે 4-4 મહિના ભગવાનને આંટો મારવા આવે છે. ક્યારે આંટો મારવા આવશે એ ઠેકાણું તમને આપી દો ભલામણા. હજી શારદી પહેલા જ ભોળો ના થયો હતો. શિવરાત્રીનો મેળો ભલામણા. એ બલિરાજાનું વરદાન છે એટલે આ શિવરાત્રીનો મેળો ભરાય છે બાપુ. જુનાગઢમાં ખાખડા રખડતા ને પૂછવું કા મેળો હુકમ ભર્યા હતા? મનોરંજન હાટું. અરે તારી ભલી થાય. મનોરંજન છે નું આગળનું કાંઈક છે બાપુ, તો જ આ બધું થાય છે. આ ભાલા ને બાલા નકરાય કાંઈ બાણ નો મારી આપણે. જે કર્યું એ જ થાય, નવું ન થાય. એની પછી પરિક્રમા આવશે, તેથી વિષ્ણુ ભગવાન આટો મારવા આવે છે. અને કુંડ છે, કુંડની મુરગી કુંડ કહેવાય. બધા સાધુ નાવા છે ને બ્રહ્માજી પ્રગટ થાય છે, બ્રહ્મકુંડ કહેવાય છે. આ ત્રણે દેવ બલિરાજાના વસન હાટું જુનાગઢની માલપા આટો મારવા એના મેળા ભરાય છે. અને એટલે આપણે ના જાવી છીએ. આ બલિરાજાનું પછી ના હજીવન ન થઈ. અને હવે કે છે પડી રહી બજીયા સંતો કરે છે વિચાર. આવ્યા કળયુગના યંધાણ આવું બોલ્યા મેઘધારું. મહાન ઋષિ થઈ ગયા. રામદેવપુર બાપાના શિષ્ય એને ગાયેલું છે. પણ હવે મને એવું લાગે છે જાજુની 50-100 વર્ષની માલપા હવે પાછો મારો નાથ ગુજરાતમાં જરૂર આવશે. કારણ કે પાટનું માધ્યમ દીએ દીએ વધતું જાય છે, એની બાજુ સીધતા જાય છે. એક પાટ ઝાઝાની 50 તો સીધો 50 હામાં બેહો કોળી પાવલ 50ની તો વેચા છે ને. કોળી પાવલની ઈ જ હાસો પાટ છે. 4 વાગે આપણે 4 જે કોઈ નહીં, 3 જણા જ હોય. હા, એટલે પૂજારીએ કીધું કે મંદિર છે, તપ કરો, થાળો ધરાવી લો. ભગવાન કાળિયા ઠાકરની મૂર્તિ સામે અજમલ રાજા એમ કહેવાય છે કે આજીજીને વિનંતી કરે છે કે હે મારા નાથ, વિદુરજીની ભાજી પ્રભુ તમે ખાધી હતી, સબરીબાઈના યાઠા બોર પ્રભુ તમે ખાતા હતા. આ તમારો ભક્ત અજમલ પ્રેમથી તમને લાડુ જમાડે છે, જમી લો મારા નાથ. મારા મંડળનો માણસ છે, મારું પોતાનું મંડળ હાલે છે, મહેશભાઈ ઝંડા, બોટાદની બાજુમાં. લાઈવ પ્રોગ્રામ આપણે જોયો છે, એનાથી 101 રૂપિયો મોકલાવે છે. ભગવાન એને જાજુ આપે. એ જમો રે મારા નાથ તમે, એ જમો રે મારા નાથ તમે, મારી રે સચીએ લાડુ મોકલ્યા, એ મોકલ્યા પ્રભુ તારી કાજે. હોજી 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 હોજી. હા સોની સાઉન્ડ. હા જમનાની જારી ભરી લારીઓ. ભગવાન જાજુ આપે બાપ. એ શરણ તમારા દોવા હોજી 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 હોજી. હે ભગવાન, હે મારા નાથ, સબરીબાઈના યાઠા બોર મારા નાથ ને ખાતા હતા, વિદુરજીની ભાજી પ્રભુ તે ખાધી. આ તારો ભક્ત અજમલ પ્રેમથી તને થાળ ધરાવશે મારા નાથ, જમી. ફરીવાર ભગવાન અજમલ દાદા ભગવાનને વિનંતી કરે છે, હે જમવા આવો. બેનો તાળીઓ પાડજો ઊંચા હાથ કરીને. ભગવાનનો થાળ છે. હે જમવા આવો જશોદાના લાલા, બળી હાજ પડી ઘેરે નો આવ્યા. કેમેરો મારો ભાઈ, ઓડિયન્સમાં કેમેરો મારો.